ભારત માતા કી વંદે માતરમ. જણાવવાનું આવે કે ભાથીજીનગર હીરા બગોર પર ભાથીજીનગર આવેલી છે, જેના કેટલા વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા છે. નગરપાલિકાના કર્મચારીને બી જે ખબર છે, કોર્પોરેટરને બી ખબર છે, કેટલા કોર્પોરેટર બદલાઈ ગયા, પણ આશ્વાસન આપે છે, લોલીપોપ આપે છે કે તમારું નારું થઈ જશે. જે નારુંની ગ્રાન્ટ કેટલા સમયથી મંજૂર થાય છે, પણ એ ગ્રાન્ટ કઈ જાય છે એ આજ સુધી કોઈને ખબર નથી. જે 3 કોર્પોરેટર બદલાઈ ગયા, 15 વર્ષ થયા. જે અમારે પાણીની સમસ્યા છે એ પાણી અમે એમને કીધું કે અમારે પાણી તો ભલે આવવાનું જ છે, પણ તમે ચાલવા આવવાનો રસ્તો જે કરી આલો. ત્યાં કે અહીંયા બધા હોમગાર્ડ સીઆરડી નાઇટમાં નોકરી કરે, બધા જ છોકરાઓ ભણવા જાય છે. પાણી ક્યારે અમારે પાણી છે, અત્યારે હાલમાં પાણી છે જ ને પાણી રહેવાનું જ છે, પણ એ પાણીનો અમે એવું નહીં કહેતા, પણ અમારે તો નારું બને આપો, રોડ ઊંચો કરી આલો. એ સમસ્યા કે અમારે આવવા જવામાં તકલીફ ના પડે. ને બીજું કે અહીંયા પાણીની સમસ્યા છે, પાણી ગંદુ કેટલા સમયથી આવે છે. અમે આ સોસાયટીમાં કોઈના નળમાં પાણી આવતું નથી. નળ અત્યારે વચ્ચે કનેક્શન કપાઈને આવ્યું છે, ટેન્કર આવે છે, નગરપાલિકા ટેન્કર મોકલે છે, એમનો આભાર. એ પાણી બી ગંદુ આવે છે, તો અમારે પાણી પીવાનું જોઈએ, ક્યાં લેવા જવાનું? પાણી ખરાબ આવે છે, ગટરનો બી સમસ્યા છે. તો આનું નિરાકાર વહેલી તકે નગરપાલિકા કરે એ જ અમારે આશા છે. અને જે અમારા રસ્તાનો જે પ્રોબ્લેમ છે, જે રોડ ઊંચો કરી આલે, નારું કરી આલે, એ તો થઈ જાય તો અમારું આ સમસ્યા દૂર થઈ જાય. પણ આવું કેટલા વર્ષોથી ચાલે છે કે તમારું સમસ્યા થઈ જશે, પણ આજ સુધી થયું નહીં. ગ્રાન્ટ મૂકે છે, પણ એ ગ્રાન્ટ કઈ જાય છે ખબર પડતી નથી. એ રોડનું કે તમારું નારું બની જશે, પણ આજ સુધી બન્યું નથી. છેલ્લા 15 વર્ષથી આ જ ચાલે છે, પણ એક નગરપાલિકાની આંખ નહીં ઉઘડતી, કોર્પોરેટરની આંખ નહીં ઉઘડતી, ધારાસભ્યની બી રજૂઆત કરે છે, પણ આ કંઈ થઈ